તો રામ રામ દૈરાને જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો અટાણે બપોર પછીનો સમય હે ને હું તમને દેખાડી દઉં. જો તમે અમારા ઘરે આવ્યો છે ફૂલ વરસાદ. આ જુઓ તમે, બપોર પછીના 3 વાગ્યા છે ને આવી પડો. આ જુઓ તમે. પણ હવે સારું ભાઈ, કામ થઈ ગયું આપણે ત્યાં. હાતમ આઠમનો સમય છે ને આવી ગયો વરસાદ. સારું બહુ ના આવ્યો. જોકે અહીં અમારા ઘરે તો બહુ આવ્યો, પણ પોરબંદર ખબર નહીં શું હાલ હે હવે. એ તો ખબર નહીં હવે. ને બાકી અટાણે આવ્યો છે અહીંયા વરસાદ મસ્ત મજાનો. જો તમે, બાકા ઝીક્યું બોલાવે છે. આ જુઓ તમે, બપોર પછીના 3 વાગ્યામાં દે જ નાખી હાવ. હા, જોતા ખરી કેટલો વધારે વરસાદ પડે છે. આ જુઓ તમે, ચારેય કોરા આકાશમાં વાદળા, એટલે ઘાટા વાદળા દેખાય છે કાળા. તો ચાલો હવે મળીએ હવે થોડીક પછી. ને બાકી તો અટાણે હું જઈ રહ્યો છું ઉપરના માળે. જરાક નજારો તમને દેખાડી દઉં કેવોક વરસાદ પડે છે. આ જો ને બાકી હમણાં 2-3 દિવસથી શાંતિ છે. આમ વરસાદ આવે તે ના જુઓ તમે, હું તમને દેખાડી દઉં. જો તમે કેટલો પડે જુઓ તમે. હા, વાં ખેતરું બાયણે પાણી નીકળી ગયા અમારે. આ જુઓ તમે, કેટલો વરસાદ પડે છે. હાવ મગફળી હાવ લીલી સમ દેખાય છે. મારા પપ્પા બેઠા છે અહીંયા ખુરશી ઉપર, કેમ કે ઉપર બહુ ટાઢો પવન આવે છે. એ માટે અંદર તો થઈ રૂમમાં બફારો. તો પછી હવે નવો દી ઉગી ગયો છે ને આપણે જઈએ છીએ પોરબંદરના મેળામાં. ને અટાણા અમે નીકળી ગયા છે, ઘરના મોવડીએ પૂગ્યા છે. હમણાં મોવડિયા બાયણે નીકળી જાઉં. ને બાકી એટલા દિવસથી હું ક્યાં હતો, હું કરતો તો મને ખુદને ખબર નથી ભાઈ. 2-3 દી સુધીનો પોરો ખાધો ભાઈ યુટ્યુબમાંથી. આજ જઈને અપલોડ કરું હું વિડીયો નેવરીનો બેઠો. તો ચાલો હવે મળીએ હવે સીધા પોરબંદર. ને બાકી આપણે બગોદરથી એક મહેમાનને લઈ જવાના છે ને એનું નામ છે હેત જોશી વ્લોગ. ને એ પણ મસ્ત મજાના વિડીયો બનાવે છે. તો જરાક એને સબસ્ક્રાઈબ કરીને આવજો ને મને સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમને એની ચેનલની લિંક તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો ચાલો હવે મળીએ હવે બગોદર જઈને, કેમ કે ત્યાંથી જ એ ભાઈને આપણે લેવાના છે. તો ચાલો. તો બાકી હવે આપણે પૂગવા આવ્યા છે અહીંયા દ્વારકા પોરબંદરના હાઈવે ઉપર. તો કે હજી થોડાક આમ સેટા છે ને આ મારો ભાઈબંધ છે. જુઓ તમે, આનું નામ હેત છે ને આની ચેનલે છે હેત જોશી વ્લોગ. તો કૃપયા કરીને સબસ્ક્રાઈબ કરી લેવું જરૂરી. બાકી મારી ચેનલે કરી લેજો ને આની ચેનલે હું કમેન્ટ બોક્સમાં કે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. એટલે ને જો તમે તમને હવે દેખાશે દ્વારકા પોરબંદરનો હાઈવે ઉપર. પણ આપણે દ્વારકા બાજુ નથી જવું, આપણે જવું છે પોરબંદર બાજુ મેળામાં. તો ચાલો હવે મળીએ હવે પોરબંદર મેળામાં જઈને. તો પછી હવે આપણે અહીંયા ઊભા છે બોખીરા, કેમ કે આપણે ગાડી પોરબંદર અંદર નથી લઈ જવાની. કેમ કે ત્યાં એકતા તમને ખબર છે કે મેળાનો સમય હોય ને કેટલી ગાડીઓ જતી હોય, એમાં હાંકવું એટલે ભાઈ
એટલે ને હું ને મારા પપ્પા અહીંયા બેઠા છે બોખીરાના રોડે, ને મારો ભાઈને હેત ને ગયા છે એ ગાડી મૂકવા, અહીંયા પાડોશીએ ગાડી મૂકવા ગયા છે ને જુઓ તમે હવે એ આવી ગયા છે. આ જુઓ તમે એ આવે છે. તો ચાલો હવે મળીએ હવે સીધા મેળામાં જ. ને આ પછી હું એકેય શબ્દ નથી બોલવાનું. એન્જોય કરો આ મેળો. वाह क्या मुस्कुराहट है. તો પછી રામ રામ ડેરાને. તો હું બેસી ગયો છું અટાણે ચકદોરમાં. હું ને મારા પપ્પા ને મારો ભાઈ ને મારો એક મિત્ર છે. આ જુઓ તમે. ને ભાઈ આને સબસ્ક્રાઇબ કરી દેજો હો ભાઈ. અને ઓટમાં મીઠ નથી લાગતી એમ કે છે. શું કે આ વાત છે કઈ ભૂતવા મળી ગયો એટલો ઉતરા. તો ભાઈ લોગ તમે આમાં બેહવું હોય તો બેસી શકો છો. બાકી જો ટાંટિયા ભંગાવા હોય ને તો પછી આમાં તમે બેસી શકો છો. બાકી આપણે તો બીક લાગતી જ નથી. તો પાછું છે એ કાનું હોય. બીજો વ્લોગર ભેગો થયો છે રેડ જોશી વ્લોગ. એ પણ વ્લોગ ઉતારે છે.
જુઓ તમે કે હવે આપણે 4 વાગે નીકળી ગયા છે ને અમે પૂગ્યા છે અહીંયા નેવીના ગેટે પોરબંદરથી અમે નીકળી ગયા છે ને જો તમે આ ભાઈ લીધું છે વિડીયો ઉતારવાનું સ્ટીક ને આ બહુ મોટું થાય છે હો ભાઈ, આમાં કંઈ ઘટે ને હો ભાઈ, બહુ લાંબીનું છે ને હવે આનાથી તારો વારો સળાવો. આ તો આપણે ખાલી નાનું મોટું મજાક મસ્તી કરવાનું હોય ને જો તમે અહીંયા લખેલું છે આ વી લવ નેવી ને જો તમે ઓલી બાજુ વાદળું દેખાય છે તે મસ્ત મજાનું. બાકી તો હવે આપણે મળીએ હવે ઘરે જઈને ને હવે આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. જાજો લાંબો મારે વિડીયો નથી કરવો ને છેલ્લે આ જોઈ લ્યો તમે, આ જો તમે એ આવે એ જો આવે અહીંયા દ્વારકા પોરબંદર રસ્તાથી ઓલી બાજુ હટ્યા ને જો તમે ઓલી બાજુ દેખાયથી આ હા 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 ચાલુ થઈ ગયા હાવ એ આવ્યો. તો બસ હવે મળીએ હવે બીજા વિડીયોમાં. લાઈક શેર ને સબસ્ક્રાઈબ. મળું છું હવે બીજા વિડીયોમાં. રામ રામ ડાયરા ને જય દ્વારકાધીશ.